નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। મારી સાથે અત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી જોડાયા છે। તેમની સાથે ચર્ચા કરી લઈએ કે ગુજરાતમાં વરસાદ હવે ક્યાંથી શરૂ થશે। આમ તો જોવા જઈએ તો છૂટા છૂટા વરસાદી ઝાપટા આવી રહ્યા છે પરેશભાઈ, પણ ચોમાસું ક્યારથી બેસે છે અને વરસાદની શરૂઆત ગુજરાતમાં ક્યારથી થશે? ચોક્કસ બેન, બધાની નજર એની આ ઉપર જ છે અને ખેડૂતો પણ અત્યારે કહી રહ્યા છે કે વેરિયા મેં તો બીજ છૂટે હાથે, હવે વાદળ જાણે ને વસુંધરા। પણ હવે વસુંધરા ત્યારે જાણશે જ્યારે વાદળ વરસશે। અને એની અંદર પણ જોવા જઈએ તો આ વર્ષે નૈઋત્યનું ચોમાસા ઉપર આમ તો 2-3 પ્રકારની એક જે નેગેટિવ અસર છે એ પણ જોવા મળવાની છે, જેમાં ખાસ કરીને અલ્નીનો છે એ આ વર્ષે સક્રિય થવાનું ચાલુ થઈ ગયું છે। એટલે કે પ્રશાંત મહાસાગરનું જે તાપમાન છે એ હવે ધીમે ધીમે વધવાનું ચાલુ થઈ ગયું છે। અત્યારે નોર્મલ કરતા 0.5 ડિગ્રી તાપમાન ઉચકાઈ ચૂક્યું છે। એટલે હવે અલ્નીનો તરફનો એનો ઝુકાવ છે એની શરૂઆત થઈ ગઈ છે। ખાસ કરીને નૈઋત્યના ચોમાસાની વાત છે તો નૈઋત્યનું ચોમાસું અત્યારે મહારાષ્ટ્રના દક્ષિણ ભાગો સુધી પહોંચી ચૂક્યું છે, જેમાં ખાસ કરીને કેરળ, કર્ણાટક, કોંકણ, ગોવા અને મહારાષ્ટ્રના દક્ષિણ ભાગો સુધી જે ચોમાસું આગળ વધ્યું એ ખૂબ ઝડપથી આગળ ચાલ્યું હતું, એટલે કે એમની ગતિ વધારે હતી। હવે આજની તારીખની વાત કરવા જઈએ તો આજે 9 જૂન 2026 ના રોજ ચોમાસું છે થોડુંક નબળું અથવા તો એક જગ્યાએ બ્રેક થયું છે। અને ઘણા સમયથી અમે મોન્સૂન બ્રેકની વાત કરતા હતા કે ભાઈ ચોમાસું જે રીતે આગળ વધી રહ્યું છે, આગળ જતા આની ગતિ કદાચ ઘટી શકે અથવા બ્રેક થઈ શકે। આજે જે આઈએમડી નું જે મોડેલ છે, બીજા પણ અલગ અલગ મોડેલો પ્રમાણે જે અમારું આજનું પ્રિડિક્શન છે, તો આજે બપોરે 3 વાગ્યા સુધીમાં ચોમાસું કોઈ જ પ્રકારે આગળ વધ્યું નથી। ગઈકાલે 8 જૂનના રોજ જે 3 વાગ્યા સુધી જ્યાં ચોમાસું પહોંચ્યું હતું એક લોકેશન ઉપર ચોમાસું હજુ સ્થિર થયું છે। ગત 24 કે 26 કલાકની અંદર કોઈ જાતની ચોમાસામાં પ્રગતિ થઈ નથી। જો કઈ ડરવાની કે ગભરાવાની વાત નથી। 12 જૂનથી ચોમાસું ફરીથી પાછું સક્રિય થઈને વેગ પણ પકડશે એટલે લગભગ ચોમાસું છે 15 જૂન આસપાસ ગુજરાતમાં પ્રવેશ કરે તેવી શક્યતાઓ છે। પછી એમાં 24 કે 36 કલાક આગળ પાછળ થાય, પણ 15 જૂને ગુજરાતમાં પ્રવેશ કરશે। પણ ગુજરાતમાં પ્રવેશ કરે એનો મતલબ એવો નથી કે દરેક ગુજરાતીઓને ત્યાં ચોમાસાના વરસાદનો લાભ મળી જાય। 15 જૂને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તાર અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારો છે એમાં ચોમાસાનો પ્રવેશ થશે અને બીજો રાઉન્ડ આવશે 22 થી 25 જૂનનો। એની અંદર લગભગ ગુજરાતના 60 થી 70% વિસ્તારને ચોમાસાનો લાભ મળે અને ત્રીજો રાઉન્ડ છે જૂનના એન્ડમાં, એટલે કે 28 જૂન કે 2 જુલાઈ સુધીનું સેશન હશે, એમાં ઓલ ઓવર ગુજરાતમાં ચોમાસું બેસી જાય તેવી શક્યતાઓ છે। એટલે 3 તબક્કે ચોમાસું આગળ ચાલવાનું છે। એકંદરે જોવા જઈએ તો અત્યારે જે ઉકળાટ અને બફારો જે છે આ યથાવત રહેવાનો છે। આ ઉકળાટ અને બફારો તો વરસાદ પડી જશે ત્યાર પછી પણ ચાલુ રહેવાનું છે। લગભગ 30 જૂન સુધી ઉકળાટ અને ગરમી છે એ યથાવત રહેશે। સાથે અત્યારે અમુક જગ્યાએ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટા પડી રહ્યા છે, જે સીમિત વિસ્તારોમાં છે, એ પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના છૂટાછવાયા ગ્રામ્ય વિસ્તારમાં એકલ દોકલ સેન્ટરની અંદર આ ઝાપટા પડવાની શક્યતાઓ છે। આ ઝાપટાઓ છે એ 15 જૂન આસપાસ જ્યારે પણ ગુજરાતમાં ચોમાસાનો પ્રવેશ થાય ત્યાં સુધી કન્ટિન્યુ રહેશે અને 15 જૂન આસપાસથી વિધિવત રીતે ધીમે ધીમે ગુજરાતની અંદર ચોમાસાનો પ્રવેશ થશે। ત્યાર પછી ચોમાસું છે એ 3 તબક્કે આગળ વધે તેવી શક્યતાઓ છે। પણ ખાસ દરેક મિત્રોએ આ વર્ષે એક વાત નોટ કરવા જેવી એ પણ છે, કેમ કે અલ્નીનોની અસર રહેવાની છે। જો કે ગુજરાત ઉપર એની બહુ અસર નહીં પડે, ઉત્તર ભારત અને જે પૂર્વ ભારતના ભાગો છે એમાં થોડીક વધારે નેગેટિવ અસર રહેવાની છે। ખાસ કરીને આ વર્ષે આઈઓડી એટલે કે ઇન્ડિયન ઓશન ડિપોલ છે એ વધારે પડતા પોઝિટિવ રહે તેવી શક્યતાઓ છે। અત્યારે જે આઈઓડી છે ન્યુટ્રલ કન્ડિશનમાં છે, પણ આગળ જતા એ પોઝિટિવ બને તેવી શક્યતાઓ છે, જેને કારણે અરબ સાગરની અંદર બેક ટુ બેક વરસાદની સિસ્ટમો બનશે અને જેને કારણે અરબ સાગરને કાંઠે આવેલા રાજ્યો છે, જેમાં 5 રાજ્યોનો સમાવેશ થાય છે, કેરલા હોય, કર્ણાટકા છે, કોંકણ, ગોવા, મહારાષ્ટ્ર અને ગુજરાત, આ 5 રાજ્યની અંદર એવરેજ ચોમાસું એટલે કે બીજા રાજ્યોની સરખામણીએ સારું રહેશે। પણ એક વાત એ પણ છે બેન અહીંયા કે છેલ્લા 5 વર્ષથી આપણે વરસાદની માત્રા 100% કરતા વધારે રહી છે, જેમાં 109% થી લઈ અને 140% સુધીના વરસાદ છેલ્લા 5 વર્ષની અંદર નોંધાયા છે। ગયા વર્ષે સૌથી ઓછો વરસાદ ગણી શકાય 2025 ના ચોમાસા દરમિયાન 109% વરસાદ હતો। તો એ છેલ્લા 5 વર્ષની સરખામણી એવરેજ ઓછી છે, છતાં પણ 100% કરતા તો વધારે હતા। હવે આ વર્ષે એવું બનવા જઈ રહ્યું છે કે ગુજરાતની અંદર કદાચ 92 થી લઈ અને 95% સુધીનો વરસાદ પડે
એટલે છેલ્લા 5 વર્ષથી જે વરસાદ પડતો હતો એમના કરતા ચોક્કસથી વરસાદ ઓછો પડવાનો છે, પણ એકદમ નબળું નથી થવાનું. નબળું કેને કહેવાય કે જેમાં 90% કરતા પણ ઓછો વરસાદ થાય, 80% થાય, 85% થાય, કોઈ જગ્યાએ 70% વરસાદ થાય તો એ ચોમાસું ખૂબ નબળું કહેવાય, અર્ધ દુષ્કાળ ગણાય. પણ એટલું બધું નબળું નથી થવાનું, પણ એવરેજ ચોમાસું છે રહેવાનું છે. એટલે એકંદરે ઠીકઠાક થી સારું ચોમાસું ગુજરાતની અંદર રહેવાનું છે. છતાં પણ છેલ્લા 5 વર્ષની સરખામણીએ ટકાવારીની દ્રષ્ટિએ વરસાદ ઓછો પડવાની સંભાવનાઓ છે. એટલે આ વસ્તુને ધ્યાનમાં રાખીને દરેક ખેડૂતોએ અને દરેક ગુજરાતીઓએ એનું આયોજન કરવું એ દરેકના હિતમાં રહેશે, અમારું માનવું છે. પરેશભાઈ, આપે કીધું કે અલ નીનોની અસર રહેશે અને અલ નીનોની અસરના લીધે ગરમી હજી સુધી ક્યાં સુધી આપણને સહન કરવી પડશે? બેન, અલ્નીનોની અસર છે તો લાંબા ટાઈમ સુધી રહેતી હોય છે. આમ જોવા જઈએ તો જે અલ્નીનો છે એ લગભગ 8 થી 10 વર્ષે એક વખત તો આપણે સક્રિય થતો જ હોય છે. અને એમાં પણ આ વર્ષે જોવા જઈએ તો આ વર્ષે જે અલ્નીનો સક્રિય થવા જઈ રહ્યો છે તે થોડોક વધારે સ્ટ્રોંગ હશે, જેથી કરીને એને સુપર અલ્નીનો જેવું નામ પણ બધાએ આપેલું છે. હવે આ સુપર અલ્નીનો હોય એટલે એની અસર છે થોડીક લાંબી પણ રહેતી હોય છે. ઘણી વખત એવું બને કે અલ્નીનો છે એક વખત જે સક્રિય થાય એ સતત 2 વર્ષ સુધી સતત આપણે અસર કરે. બની શકે કે આ તો 2027 ના ચોમાસામાં પણ કદાચ અસર કરે એવી પણ સંભાવનાઓ છે. જો કે આ બધી લાંબા ગાળાની વાતો છે. હવામાનની અંદર ઘણી વખત ચડાવ ઉતાર આવતા હોય, આપણે આશા રાખીએ કે એટલી લાંબી અસર ન રહે, પણ આવી સંભાવનાઓ ચોક્કસથી છે. જો આ અલ્નીનોને કારણે જે ગરમીનું પ્રમાણ વધે છે એને કારણે એવું પણ બનવાની શક્યતાઓ અત્યારે મારા માનવા પ્રમાણે છે. એક તો ચોમાસું છે એ ઓલ ઓવર ભારતની અંદર થોડુંક નબળું રહેવાનું છે. ઠીક છે કે ગુજરાતમાં બીજા રાજ્યની સરખામણીએ સારું રહેશે, પણ ઓલ ઓવર ભારતની અંદર એકંદરે ચોમાસું નબળું રહેવાની શક્યતાઓ છે. સાથે જે આપણે કહી શકાય કે શિયાળો, તો શિયાળા ઉપર પણ આની અસર પડતી હોય તો કદાચ ઠંડી ઉપર પણ આની અસર પડી શકે છે. થોડુંક ઠંડીનું પ્રમાણ ઓછું પણ રહી શકે જો અલ્નીનો ન્યુટ્રલ કન્ડિશનમાં નહીં આવે તો. એટલે લાંબા ગાળા સુધી અસર રહેશે, જેને કારણે 30 જૂન સુધી તો હજી ઉકળાટ અને ગરમી છે એ આપણે કન્ટિન્યુ અસહ્ય રહેશે. જુલાઈ મહિનો અને જે ઓગસ્ટ મહિનો હશે એમાં થોડુંક શાંતિ રહેશે. 15 સપ્ટેમ્બર પછી ફરીથી પાછો ગરમીનો માહોલ ચાલુ થશે અને એ ગરમી તો પછી પાછી લગભગ નવેમ્બરની 15 તારીખ અથવા તો 20 તારીખ સુધી જોવા મળે તેવી શક્યતાઓ છે. હવે નવેમ્બરની 15-20 તારીખ પછીથી ધીમે ધીમે આપણે શિયાળાની શરૂઆત થતી હોય છે. તો એ શિયાળાની અંદર પછી કેટલી ઠંડી પડશે એ પછી જે તે સમયે અલ્નીનોની કન્ડિશન ઉપર નક્કી થાય. પણ ઓલ ઓવર એટલું ચોક્કસ કહી શકાય કે આ વર્ષનું ચોમાસું છે એ ચોમાસા દરમિયાન ઠંડીના દિવસો હશે, પણ દર વર્ષની સરખામણીએ આ વર્ષનું જે ચોમાસું છે એ થોડું ગરમ તો ચોક્કસથી રહેશે. ને જેમાં પણ ખાસ કરીને સપ્ટેમ્બર મહિનો છે એમાં પણ ગરમી પડશે. ઓક્ટોબર મહિનામાં પણ નોર્મલ કરતા વધારે થોડું ગરમ રહે તેવી શક્યતાઓ છે. ને જૂન મહિનામાં તો સંપૂર્ણ જૂન મહિનો છે એ આપણે ગરમ રહેવાનું છે. એટલે આ પ્રકારે ગરમી ઉપર આ અલ્નીનોની અસર પડે તેવી શક્યતાઓ હાલ અમને ચોક્કસથી દેખાઈ રહી છે. બિલકુલ પરેશભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર.